નમસ્કાર મિત્રો, આજે આપણે સોલારિયાનું ઇન્વર્ટરનું વાઈફાઈ કેવી રીતે સેટ કરી શકાય એના વિશે જાણીશું. મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર એપ્લિકેશનમાં જઈ પીવી હબ 2 એપ્લિકેશન ડાઉનલોડ કરશું. પીવી હબ એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા પછી એપ્લિકેશન ઓપન કરશું. ત્યાર પછી એક પેજ ઓપન થશે, એમાં સ્કીપ કરશું. ત્યાર પછી ગોટ ઇટ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી નીચે રજિસ્ટર એન્ડ એકાઉન્ટ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી એગ્રી ઉપર ક્લિક કરશું. ત્યાર પછી IMN ઓનર ઉપર ક્લિક કરશું. ત્યાર પછી નેક્સ્ટ કરશું. એક પેજ ઓપન થશે, એમાં યુઝરનેમમાં કસ્ટમરનું નામ લખશું. ત્યાર પછી નીચે પાસવર્ડમાં પાસવર્ડ ક્રિએટ કરશું. ત્યાર પછી નીચે કન્ફર્મ પાસવર્ડમાં પાસવર્ડ રિપીટ કરશું. ત્યાર પછી નીચે SN લખેલું છે, તે ઇન્વર્ટર નીચે વાઈફાઈ સ્ટિક લાગેલી છે, એને સ્કેન કરશું. ત્યાર પછી ઈમેલ આઈડીમાં કસ્ટમરનું ઈમેલ આઈડી લખશું. ત્યાર પછી નીચે વેરીફાઈ કોડ લખેલું છે, તેની નીચે સેન્ડ લખેલું છે, એના ઉપર ક્લિક કરશું. એટલે કસ્ટમરના ઈમેલ આઈડી ઉપર કેપ્ચર કોડ આવશે. જે વેરીફાઈ કોડ લખેલું છે એમાં તે કેપ્ચર કોડ લખશું. ત્યાર પછી નીચે સબમિટ ઉપર ક્લિક કરશું. મિત્રો, રિપીટ યુઝરની એરર આવે છે, તો યુઝરનેમમાં થોડો ફેરફાર કરશું. એક્ઝામ્પલ તરીકે રમેશભાઈ લખેલું હોય તો રમેશભાઈ@1 એવું તમે લખી શકો, જે તમારે પછી પાછળથી આવી એરર નહીં આવે. યુઝરનેમમાં ફેરફાર કરી ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી એક પેજ ઓપન થશે, એમાં યુઝરનેમમાં કસ્ટમરનું નામ લખશું. ત્યાર પછી નીચે પાસવર્ડ લખશું. ત્યાર પછી સાઇન ઇન કરશું.
સાઇન ઇન કર્યા પછી એક પેજ ઓપન થશે. એમાં ક્રિએટ અ પ્લાન્ટ લખેલું, એના નીચે પ્લસનું નિશાન છે તેના પર ક્લિક કરશું. ત્યાર પછી એડ ડિવાઇસ લખ્યું, એની બાજુમાં પ્લસનું નિશાન છે, ત્યાં વાઈફાઈ ઇન્વર્ટર નીચે વાઈફાઈ સ્ટિક લાગેલી છે, એને સ્કેન કરશું. ત્યાર પછી કન્ફર્મ કરશું. ત્યાર પછી નીચે પ્લાન્ટ નેમમાં કસ્ટમરનું નામ લખશું. ત્યાર પછી કન્ટ્રી અથવા રીજન લખેલું છે ત્યાં ઇન્ડિયા સિલેક્ટ કરશું. ત્યાર પછી કસ્ટમરની સિટી લખશું, એ સિટીમાં રહે છે. ત્યાર પછી એડ્રેસ લખશું કસ્ટમરનું. ત્યાર પછી પોસ્ટકોડમાં કસ્ટમરનો પોસ્ટકોડ જે લાગતો હોય એ લખશું. ત્યાર પછી ટાઈમ ઝોનમાં એશિયા કોલકાતા સિલેક્ટ કરશું. ત્યાર પછી પીવી કેપેસિટીમાં કેટલા કિલોવોટની સિસ્ટમ લાગેલી છે તે લખશું. ત્યાર પછી કરન્સીમાં INR સિલેક્ટ કરશું. ત્યાર પછી યુનિટ ઇન્કમમાં 2.25 લખશું. ત્યાર પછી સેવ ઉપર ક્લિક કરશું. ત્યાર પછી મીમાં જઈશું. નીચે મી લખેલું છે એના ઉપર ક્લિક કરશું. ત્યાર પછી વેલન કન્ફિગ્યુરેશન લખેલું છે એના પર ક્લિક કરશું. એની પહેલાં બ્લૂટૂથ અને લોકેશન બંને ચાલુ કરી દઈશું, ઓન કરી દઈશું. ત્યાર પછી ઇનપુટ મેન્યુઅલી લખેલું છે એના ઉપર ક્લિક કરશું. ત્યાર પછી ઇન્વર્ટરની નીચે વાઈફાઈ સ્ટિક લાગેલી છે એને સ્કેન કરશું. કનેક્ટિંગ નેટવર્ક પર ક્લિક કરશું. ત્યાર પછી એક પેજ ઓપન થશે. એમાં કસ્ટમરનું જે હોમ રાઉટર હોય, ઘરમાં જે રાઉટર હોય એનું નામ સિલેક્ટ કરશું. ત્યાર પછી નીચે જે હોમ રાઉટર હોય એનો પાસવર્ડ લખશું. મિત્રો આમાં 5G સપોર્ટેડ નથી, એટલે 4G સુધી હશે તે કનેક્ટ થશે. જીઓ સપોર્ટેડ નથી. ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. પછી કન્ફિગ્યુરેશન કમ્પ્લીટ એવો મેસેજ આવશે, ઓકે કરશું. ત્યાર પછી એરો નિશાન દેખાય છે એના પર ક્લિક કરી અને હોમ પેજ ઉપર આવી જઈશું એપ્લિકેશનના. ત્યાર પછી રિપ્લેસ કરશું. મિત્રો 4 થી 5 મિનિટમાં ઇન્વર્ટરનો ડેટા શો થવા લાગશે.
મિત્રો વાઈફાઈ સ્ટીક ઓનલાઈન થઈ ગયેલી છે, પણ હજી ડેટા શો થવામાં થોડી વાર થશે. મિત્રો હોમ પેજ ઉપર ઇન્વર્ટર નોર્મલ બતાવે છે, એટલે ઓનલાઈન થઈ ગયેલું છે.